નમસ્કાર દોસ્તો, પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે અગત્યની માહિતી। જાન્યુઆરી મહિનાની અંદર ડબલ અનાજ મળશે, ઘઉં ડબલ મળશે, ચોખા ડબલ મળશે, મેદા લોટ અને પૌવા પણ વિતરણ કરવામાં આવશે। સંપૂર્ણ વિગતવાર માહિતી સરકાર દ્વારા જારી કરવામાં આવી છે, તો એ અંતર્ગત વિગતો જાણીશું। તો વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચલો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે હવે ડબલ અનાજ મળશે। ભારત સરકાર દ્વારા કોવિડ-19ની મહામારીને લીધે ઉદ્ભવેલા પરિસ્થિતિને કારણે સમગ્ર દેશમાં કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું ન રહે, રહેવું પડે અને જરૂરિયાતમંદોને પૂરતું ભોજન મળી રહે તે માટે સંવેદનશીલ પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 એનએફએસએ હેઠળ સમાવિષ્ટ સમગ્ર દેશના 80 કરોડથી વધુ જનસંખ્યા વિનામૂલ્યે અનાજ પૂરું પાડવા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, જે એપ્રિલ 2020થી જાહેર કરવામાં આવી છે, જે સમગ્ર વિશ્વમાં સૌથી મોટી ખાદ્ય સુરક્ષા યોજના છે। તેમાં ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈડલાઈન આ પ્રસંગે જાહેરાત કરવામાં આવી છે। તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વર્ષ 2020-21 અને 21-22 અને 22-23 દરમિયાન જુદા જુદા 7 તબક્કામાં કુલ 28 માર્ચ સુધી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટ રાજ્યના 72 લાખ કુટુંબોને 3.52 કરોડ જનસંખ્યા એટલે કે 50%થી વધુ દર માસે ઘઉં, ચોખા રાહત દરના નિયમિત વિતરણ ઉપરાંત પ્રતિ વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ જથ્થા વિનામૂલ્યે વિતરણ કરાયેલ છે। તો એપ્રિલ 2020થી ડિસેમ્બર 2022 દરમિયાન 28 માર્ચ કુલ એમ કરીને 25 લાખ મેટ્રિક ટનની વધુ ઘઉં અને 21 લાખ મેટ્રિક ટનથી વધુ ચોખા એમ કુલ મળીને 46 લાખ મેટ્રિક ટન અનાજ જથ્થાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલી છે, જેની બજાર કિંમત 12,420 કરોડ જેટલો ખર્ચ ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા વહન કરાયેલ છે, તે જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા વધુમાં ઉમેર્યું હતું। મિત્રો, વધુમાં છે કે કોવિડ-19 સમયગાળા દરમિયાન પૂર્ણ થયેલા જે દેશના રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો એનએફએસએ 2013 હેઠળ લાભાર્થીઓને જે અન્ન સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ચાલુ વર્ષના જાન્યુઆરી 2023થી ડિસેમ્બર 2023 સુધી એટલે કે વધુ એક વર્ષ લંબાવવામાં આવેલ છે, જેમાં એનએફએસએ હેઠળ સમાવિષ્ટ રાજ્યમાં 8 લાખ જેટલા અંત્યોદય કુટુંબોને પ્રતિ વ્યક્તિ દીઠ 35 કિલોગ્રામ અનાજ તથા 64 લાખ જેટલા અગ્રતા ધરાવતા કુટુંબોને પ્રતિ વ્યક્તિ દીઠ 5 કિલો લેખે કુલ મળીને 72 લાખ કુટુંબોને 3.50 કરોડ કરતાં વધુ જનસંખ્યા અનાજ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ છે। તો મિત્રો, વધુમાં છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વિશે જાણકારી તેમજ માય રેશન મોબાઈલ એપ્લિકેશન અંતર્ગત જે નાગરિકોને રેશન કાર્ડ અંગે મળતી ઓનલાઈન સેવાઓ, ફર્ટિલાઇઝર ચોખા વિશે માહિતી અને કાયદો ડબલ ફર્ટિલાઇઝર મીઠા વિશે માહિતી તેમજ રાષ્ટ્રીય અન્ન સલામતી અધિનિયમ 2013 કલમ 29 અન્વયે લક્ષિત જાહેરાત વિતરણ વ્યવસ્થાની પારદર્શિતા યોગ્ય કામગીરી માટે દરેક રાજ્ય સરકાર તકેદારી સમિતિ રચના કરવામાં ઠરાવવામાં આવેલ છે, તે અંગે માહિતી આપી હતી। રેશન કાર્ડ ધારકોને મફત અનાજ જે કેન્દ્ર સરકાર ડિસેમ્બર 2023 સુધી વિતરણ કરવા માટે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી। તો મિત્રો, કેન્દ્ર સરકાર ફરીવાર 2023 સુધી મફત અનાજ લંબાવી દેવામાં આવી છે। તો કેન્દ્ર સરકાર મફત અનાજ ઘઉં ચોખા વિતરણ કરવામાં આવશે, પણ રાજ્ય સરકારના ઘઉં ચોખા બંધ કરી દેવામાં આવ્યા છે। તો લોકસભાની ચૂંટણીના કારણે રાજ્ય સરકાર પરિવારના ઘઉં ચોખા ચાલુ કરવા સૌથી મોટી જાહેરાત જાન્યુઆરી મહિનાની અંદર કરી શકે છે। તો મિત્રો, જે જાહેરાત અંગે રાજ્ય સરકારના ઘઉં ચોખા જે બંધ કર્યા છે એ ફરીવાર શું 2024ની અંદર લોકસભાની ચૂંટણીના કારણે સરકાર શરૂ કરવા જોઈએ કે ન કરવા જોઈએ એ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। તો મિત્રો, વધુમાં છે કે રેશન કાર્ડ ધારકોને ફરીવાર રેશન કાર્ડ ધારકોને ડબલ અનાજ માટે રાજ્ય સરકાર સૌથી મોટી જાહેરાત કરી શકે છે। જાહેરાત લોકસભાની ચૂંટણી પહેલા સરકાર જાન્યુઆરી મહિનાની અંદર કરી શકે છે। તો એની અંદર ઘઉં ચોખા ડબલ અનાજ મળવાપાત્ર થશે। કોરોનાના કારણે અંદર જેમ રેશન કાર્ડ ધારકોને ઘઉં ચોખા જે ડબલની જાહેરાત કરવામાં આવી હતી તેવી જ રીતે ફરીવાર રેશન કાર્ડ ધારકોને ડબલ અનાજ મળશે। તો સૌથી મિત્રો આપણે વાત કરીએ કે રેશન કાર્ડ ધારકોને રાજ્ય સરકારના ખાંડ, બાજરી, તુવેર દાળ, ચા
ચણા અને તેલનું વિતરણ કરવામાં આવશે. તો મિત્રો, રેશન કાર્ડ ધારકોને રાજ્ય સરકારનું જે ઘઉં ચોખા બંધ કર્યા છે એ ફરીવાર ચાલુ કરવા જોઈએ કે ન કરવા જોઈએ, કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. મિત્રો, મહારાષ્ટ્ર સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત રેશન કાર્ડ ધારકો માટે કરવામાં આવી છે. તો રેશનિંગની મળતી ચીજવસ્તુઓ જેમાં ઉમેરો કરવામાં આવે છે એની અંદર તેલ ઉપરાંત હવે મેદાનો લોટ પૌવા પણ મળશે. તો રાજ્યમાં પ્રધાનમંત્રીની બેઠકમાં આજે નિર્ણય લેવામાં આવ્યો છે. તો મિત્રો, 1 કિલો રવો છે, 1 કિલો ચણા દાળ છે, જે 1 કિલો સાકર, 1 કિલો તેલ મળશે. તો જરૂરિયાતમંદ લોકોને ચીજવસ્તુ માત્ર 100 રૂપિયાની અંદર મળવાપાત્ર થશે. તો મિત્રો, મહારાષ્ટ્ર સરકારની અંદર જે પૌવા અને મેદાનો લોટ શરૂ કરવામાં આવ્યો છે, તો એ અંતર્ગત તમારું શું કહેવું છે કે રાજ્ય સરકાર એટલે કે ગુજરાત સરકાર દ્વારા પણ 100 રૂપિયાની અંદર આટલી ચીજવસ્તુઓ છે રેશન કાર્ડ ધારકોને મળવી જોઈએ કે ન મળવી જોઈએ, એ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. તો આ હતી આજની સંપૂર્ણ માહિતી. જય હિન્દ, જય જવાન, જય કિસાન.